बड़े इसका खाई देला છે જો હિસકા ખાય બોલતી મે જેનું દાખલ મેથીના વરસાદ હતો એટલે અને ટમેટાનું શાક છે અને ચા છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, ગુરુવાર છે, તો બધાને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અને આપણે જો નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ અને હવે માતાજીની દીવાબત્તી કરવાના છે, પછી બેવાનું છે, સિરાવાનું, પછી જવાનું છે ઓફિસે. તો હાલો માતાજીની દીવાબત્તી કરી લઈએ. હાલો મને આજે ખૂતા છે. હાલો બધા દીવાબત્તી કરવા માતાજી. હર હર મહાદેવ. હાલો જો વાગી ગયા છે 7:45 જેવું થઈ ગયું છે. અને અમારે બેનું જો જે પથારીમાં છે ને એને અત્યારમાં શેવડો વેરી નાખા દેહમાં કીધું છે. જો રીલ શૂટ કરતા હતા ને તે શેવડો લીધો હતો ને તે શેવડો છે ને બે આખા દેહમાં કર્યો, આખા પથારીમાં કર્યો છે. જો આને અમારી જેનું બેન જે જાગ્યા છે કાં. ચાલો હજી બધું કામ કરવાનું બાકી છે, તો આપણે ફટાફટ પહેલાં કામ કરી નાખ્યું. વાસણ પડ્યા છે, બધું એમનામાં જ પડ્યું છે, પથારી એમનામાં પડી છે, અને પપ્પા જે ઓફિસે જશે અને આપણે જલ્દી ફટાફટ નવરા થઈ જઈએ. જો કેટલા 8:30 થઈ ગયા છે અને અમારે પાથું બેન છે ને નખરે સીડ્યા છે. જોજે આગળ પાથું મારી બેન શું કરે. જો હિસકા કેમ ખાય છે, આમ કોણ વડવાડે હિસકા ખાઈ દેલા છે. જો પાથું આ બાજુ ફેર એ હા અમે જેનું બેન જોવે છે. જો આપણે આ બેન હિસકા ખાય. જો તો લાઈ તો ગદી કરે, ગદી કરે. કેવી હિસકા ખાય બોલતી મે જેનું તા ખાવા ખા જા. ખાતો પાથું એક હિસકો ખાતો પાથું એ પાથું હિસકો ખાતો લેતો આગી જાય જેનું પાકજી જેનું એલા આગી દે તો જો અમે જાગી ગયા છીએ. અમારા જેનુબેન જાગી ગયા છે, અમારા પાથુબેન જાગી ગયા છે અને વાગી ગયા છે 5. તો હાલો હવે એને ભૂખ લાગી છે, તો હવે હું એને કાંઈક બનાવી દઉં. કાં અમારા પાથુબેનને જાગે ને એટલે કાંઈક ખાવા જોઈએ, એટલે એને હાટું કાંઈક બનાવું. કાં જેનું ભૂખ લાગી? આ તો અમારે નખરાળું છે, નટખટ પરી છે અમારી. આ નટખટ પરી, નટખટ. જો કેવા નખરા કરે. નટખટ છે અમારે, બહુ બોલાશે બેન અમારે. જો જરી કાંઈક મેં જો એલા કેમ જો બહુ બોલી છે. અને આજ છે ને વરસાદનું આગમન થઈ ગયું છે. હળવળ સવારનો એક ધારો આમ છે ને ઝરમર ચાલુ છે. વાતાવરણ બદલી ગયું છે. કપડાં કાંઈ સુકાવા દેતા નથી. મેં તો વળી છે ને ગોદડું જોયું રાતે અમારે પાથુબેન ગોદડું પલાળ્યું ને મેં વળી આજ ગોદડું જોયું. વરસાદ થવાનો આમનો અંધારો છે, કાંઈ ગોદડું સુકાતું નથી એવું છે. રાજાનું અમારા પાથુબેન હે માતાજી કેતો એ હાથ રહે છે. સારું હાલો તો હવે આને કાંઈક બનાવી દો ખાવાનું. જો કેટલા 6:30 વાગી ગયા છે. અમારા જેનુબેન ઉતા છે, અમારા પાથુબેન છે, અને વરસાદ ફાઇનલી ચાલુ થઈ ગયો છે. જો વરસાદ આવે છે તો હું કપડાં લેવા ગઈ ને પલ્લી ગઈ. કાં પાથું? હું તો કપડાં લેવા ગઈ ને પલ્લી ગઈ. કાં પાથું? કાંઈ ખા લઈને લઈ આવી કપડાં. હવે કાંઈક રાંધવાની તૈયારી કરશું. હું રાંધવાનું છે કાંઈક ખબર નથી. હવે કાંઈક જોઈ રાંધવાનું હું છે. હવે કાંઈક રાંધી કાં પાથું ખાવું છે ને ભૂખ લાગી જાય. વરસાદે તો બાકા શીખી બોલાવી દીધી ઘડીકમાં. પણ જો હારામાં હારો વરસાદ આવી ગયો વળે અત્યારે. જો મસ્તીનો વરસાદ આવી ગયો છે. સુરતમાં વરસાદનું આગમન થઈ ગયું પાછું. હવે મારે અહીંયા હોય પેલી ગયું ઘડીકમાં. તો મારે પલાળવાથી ને મને બીક લાગે. બીજું કાંઈ નહીં. તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને આપણે બેસી ગયા છીએ હાનનું વાળું કરવા. માતાજીના દીવાબત્તી થઈ ગઈ છે, હવે બેસી ગયા છીએ વાળું કરવા. તો હાલો બધા વાળું કરવા આપ્યું છે. હું તમને બતાવું જમવામાં. તો જો મસ્ત મજાના થેપલા બનાવ્યા છે મેથીના, વરસાદ હતો એટલે, અને ટમેટાનું શાક છે અને ચા છે. તો અમારા આ બે તો બેસી જશે ખાવા. કા હા તો ચાલો બધા જમી લઈએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેલડીમાં.